રાજ્યમાં મેઘરાજાનું આગમન થઈ ચૂક્યું છે, ત્યારે રાજ્યમાં જોવા મળશે પ્રી મોન્સૂન એક્ટિવિટીની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે આગાહી। 5મી જૂનથી રાજ્યમાં છૂટાછવાયા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે। 7, 8, 9 જૂન દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। 16 જૂનની આસપાસ ચોમાસાનો વરસાદ ગુજરાતમાં આવશે। 20 જૂનથી વાતાવરણમાં મોટા પાયે પલટો જોવા મળશે। 28 જૂન સુધી રાજ્યમાં વરસાદ સારો રહેશે। 7 જુલાઈ સુધી અલગ અલગ ભાગોમાં વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। દેશમાં ક્યારે અણધાર્યો વરસાદ વરસે તો ક્યારે વરસાદમાં બ્રેક લાગે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે। હજુ તારીખ 5 જૂન સુધીમાં છૂટાછવાયા ભાગોમાં ક્યાંક ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। વરસાદ લગભગ બપોર પછી અથવા રાત્રિના ભાગમાં થવાની શક્યતા રહે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગો, કેટલાક સાબરકાંઠા અરવલ્લીના ભાગો અને પંચમહાલના ભાગો, કેટલાક વડોદરાના ભાગોમાં ક્યાંક થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ભિન્ન ભાગોમાં ક્યાંક બપોર બાદ ત્યાં જે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ગતિવિધિના કારણે વરસાદ થવાની શક્યતા રહે।